હા મને તો બહુ રીચ ચડે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને યાર. આ બધા ભૈયા આપણા ફોલોવર મળી ગયા હતા. ભાઈ સ્ટુડિયો બનેલો સોરા ગેલેક્સી हमारे एसकेडी जे काम अच्छा है तो तुमको नहीं गमता है અને બાકી કેવી મજા આવી ભાઈ કહેજો. જય માતાજી, જય શ્રી રામ. હવે ભાઈ હું જઉં છું એક જગ્યાએ રેકોર્ડિંગમાં અને આ બધા ભૈયા આપણા ફોલોવર મળી ગયા હતા અને બસ મારી આવી ગઈ ને હવે હું જઉં અહીંથી અમદાવાદ બાપુનગર. ભાઈ આપણે અમદાવાદ ગીતા મંદિરે પહોંચી ગયા અને આ જગ્યાએ છે ને અર્જન્ટ મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવતી એ બધી દુકાનો છે. તે અમારા ભેગો એક ભાઈ હતો બરાબર, તે ભાઈ અહીંયા આવ્યો કે હેડો આપણે જઈને આવીએ. ત્યાં અમે જ્યાં ને તે જઈને પેલા ભાઈ અમે ખાલી અમે કહ્યું કે ભાઈ આ મોબાઈલમાં અમે ખાલી ચા એવું જ બોલ્યો. ત્યાં ભાઈએ તો સીધો ચાર્જિંગની પિન બદલીને આપી દીધી કે ફટાફટ. એટલે કે એવું હતું કે આ મોબાઈલ ઉપર કે ચાર ઢોળાઈ જતી કે થોડું સાફ કરી એવી એટલું બધું અર્જન્ટ કામકાજ છે. એટલે કે બધા તમે ફૂલ અર્જન્ટ હે એટલે તમે ને કરજો. નિરાશ નહીં કરી દઉં, નિરાશ નહીં કરો, બોલવાય નહીં દે. ખાલી પેલા ભાઈએ ચા બોલે ને પેલા ચાર્જિંગ ની પિન બદલીને આપી દીધી. વાસ્તવમાં મેને ખાલી ચાર ઢોળાઈ હતી. એ તો હવે પેલા ભાઈ અમારા આવે ને તો આપડે કોઈક નાસ્તો બાસ્તો કરીને જઈએ કે ને ચોક વહી જાય યાર તું. આ જોવું અર્જન્ટમાં બધું અર્જન્ટમાં જોવા કમ્પ્લીટ કરી. ચલો ભાઈ હવે અમે પહોંચી ગયા છીએ ઠીકોણે, પણ પેલા અમે નાસ્તો કરી લે. હા મયુરભાઈ છે, ચલો હાથ તો મિલાવીએ. હા દીકેશભાઈ જૂના જોડીતા બહુ હાઇલાઇટ થયા નહીં પણ હવે અવાજ થશે જોરદાર. એ છે જ એમ તો હાઇલાઇટ. અત્યારે જો જેટલું બધું મંગાવી લીધું એ ભાઈએ, બહુ જોરદાર નોમ હે. ભાઈને ને શો ઓફ કરવાનો શોખ નહીં ભાઈને, પણ હવે જોડે રહીને અમારે કરાવવા. ચલો હવે ખાઈને કઈ જઈએ સ્ટુડિયો ઉપર. ભાઈ આપણે સ્ટુડિયો ઉપર પહોંચી ગયા. હવે ભાઈ સ્ટુડિયો બનેલો સોરા ગેલેક્સી, દીપેશભાઈ ચાવડા અને ભરતભાઈ ચાવડાની છે. ફર્સ્ટ ટાઈમ આપણે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ હજી. ભાઈ સ્ટુડિયો બહુ જોયું ફર્સ્ટ ટાઈમ હો ભાઈ. ભાઈ અમે ઓયકણ આ ગયે હે. ભાઈ અમારું શૂટિંગ થોડું પત્યું એક સોંગનું, હજી એક સોંગ બાકી છે અને અમે જમવા આવી ગયા ને બધી વીવીઆઈપી વેરાયટી ને હવે બધું મંગાવી દીધું. અમારા ભાઈ સ્ટાર્ટ કરું. હા દીપેશભાઈ બોલવાનું છું એ બોલતા નહીં ભાઈ સ્ટાર્ટ કરું. એટલું બધું મંગાવ્યું ના, બધું સારું. હવે ખાઈ લઈએ તારે અમે, બરાબર ને? ખાઈ લઈએ ને? હા હા કઈ વાંધો નહીં, કર મળીએ. હા આ ભાઈને કહું ભાઈ, આ ભાઈને કહું હવે તમારે અકોસ્ટિક. ગુડ મોર્નિંગ ભાઈ. હવે અમે તો રાતે ખાધા પછી સ્ટુડિયો પર આવ્યા. ભાઈ મારે એક ગીત હજી એક તો મેં ગઈ નાખ્યું ચાઉન માતાનું, પણ એક એટીટ્યુડનું ગીત મારે ગાવાનું હતું પણ મારો અવાજ જ નહોતું નીકળતું. એક તો ખોખરો થઈ ગયો તો અવાજ જ નહોતું નીકળતું મારાથી. તે અડધું ગાવે ને પણ મજા ના આવી. ભાઈ કે તમારું ગળું થાકી ગયું, પણ રિયલમાં એવું જ હતું. હું નહોતું થાય કે મારા મેનેજરમાં મારા ગળાએ સપોર્ટ ના કર્યું મને. તે કે ભાઈ કોમ કરો કે આજની રાત હવે આરામ કરો. તો અમે હવે સ્ટુડિયોમાં ઊંઘી ગયા હતા. અને હવે આટલા હજી એક એટીટ્યુડ વાળું સોંગ ગીત ગાવાનું હોય, એ ગીત ગઈને પછી અમે જઈશું ખેડા ઓપનિંગમાં. એટલે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, બહુ બધી મજા આવશે. અને મારું નવું સોંગ આવશે 2-4 દિવસમાં કદાચ આવી જશે ને, 2-3 દિવસમાં ચાઉન માતાનું સોંગ આવશે. બહુ મહેનત કરી અમે બહુ, અને એટલો બધો ટાઈમ કોઈ સિંગર નહીં લેતો. હું ફર્સ્ટ ટાઈમ મેં લીધો એટલો બધો ટાઈમ. પણ ભાઈ બહુ સારા દીપેશભાઈ ને આપણે મયુરભાઈ સિંગર બે બહુ સારા. મને જોરદાર રીતે ટ્રીટ કર્યો. ભાઈ આવું કહો, આવી મૂર્ખીઓ લો, ઓમ કરો તેમ કરો, બહુ બધું મને સાચ્યું અને બહુ સારી રીતે મને ગીત ગવડાવ્યું. તમે બધા મને સપોર્ટ કરજો. બહુ સારું ગીત આવવાની તૈયારી છે.
ચામુંડ માતાનું પહેલા ગીતથી ચાલુ કર્યું અને બીજું જ ગીત અમે એટીટ્યુડ વાળું બનાવ્યું હતું. મોટા ભાગે હવે એટીટ્યુડ ને રોમાપીરના આવા બધા ગીતો ગાવાય મારે, બરાબર ને નયન? નયનભાઈ મારા પાસે બહુ મહેનત કરે, જો અત્યારે એડિટિંગ કરવા જ બેઠું છે. અને બ્લોગમાં જોડાયેલા રહેજો ને, અમારા આપણી ચેનલને સબસ્ક્રાઈબ શેર ને જે થતું હોય બધું કરી નાખજો ભાઈ. હવે અમે નીકળી જઈએ ભાઈ, આ બાજુ આવો કઈ યાર, આપણે બધા હાઇલાઇટ થઈ જઈએ, થોડા ફેમસ થઈ જઈએ ભાઈ. અમે હવે નીકળ્યા હોયથી ખાવા જઈએ, ખાઈને પછી ખેડા જઈએ. પણ એક વાત એવી થઈ જોરદાર કે આ પહેલા સ્ટુડિયોમાં અમારે જેટલું કોઈ રોકાયું જ નથી. અપર લેવલ આસી. અને એવું સીન થઈ ગયો કે અમે સ્ટુડિયોમાં નાયા, ગીત ગાયો, આખી નાઇટ ટાઈમ ટાઈમ હોઈ રહ્યા અમે. અને હવે અમે નીકળ્યા છીએ જમવાના, પછી ખેડા જઈએ માહોલ ગરમ કરવા. જોડાયેલા રહેજો. અત્યારે ને કોળિયાર કાઠિયાવાડી હોટલમાં, બરાબર? આ પૈસા અથાણા એટલા બધા આપી દીધા ને અમને, અમે પૈસા એવું કહી દઈએ. જો કેટલા બધા અથાણા. હવે અથાણા જોઈને અમારે અથાણા સલાડ જોઈને એવું થઈ ગયું કે હવે અમને ખાલી રોટલી આપી દો એટલે અમે ખાઈને જતા રહીએ. તો ખાલી અમારે રોટલીનો જ ચાર્જ થશે કદાચ. રોટલી આપી દો ભાઈ, રોટલી આપી દો. આ બે કેટલી જાતના અથાણા આપણા જોતો ખરા કલર એક પેલો. આ બધા મારા વિડીયો જોતા હોય ને એવું મને લાગે. જોવો ને તમે? હા, જો બધા વિડીયો જોવે. આ બધા ભાઈઓ લઈ લે, બ્લોગ જોજો પાછા. સબસ્ક્રાઇબ કરજો ને, મારા બહુ રીચ છે. આગળ ભાઈનું સેટઅપ જો જોરદાર છે. ઠીક પહોંચી ગયા અમે. બહુ બધી મજા કરવાની. ક્રાઉડ બહુ જોરદાર છે. બોલું કઈ મારા કોલના પડદા ફાટી ગયા. જબરટી જેલા આવતો हमारे एसकेडी जे साउंड आता है तो तुमको नहीं गमता है? हाँ बराबर बोरी चढ़े. મરદ ના માથે મેણું ને 78 રૂપિયાનું લેવો ને એના મરદ કહેવાય ને તો ક્વાર્ટર બોર્ડર તો નહીં પી ના. આ તો પીતા પીતા નહીં મારા. બહુ જોરદાર ડીજે લાયા ને ભાઈ નું ડીજે બહુ જોરદાર છે. આવડી છે મેં તો બધું જોઈ જ નહીં. અમારી બાજુ આવા નહીં. અરે જોરદાર અવાજ હતો. ચાલતા રહીશું. પેલા કોણ પેલા તો કોક તારા રોડ તારા જોવા નતા આયા. પાયણાના પડાકા જોવા આવ્યા. ભાઈ આ બાયણાના ભડાકા જોયા બહુ જ જોરદાર હે. ઉપર ને નીચે બધે ભડાકા થતી ગયા. સિગલી 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 બો. ભાઈ ઓપનિંગ થઈ ગયું ને બહુ અઘરું ક્રાઉડ હતું. બહુ મજા કરી, બહુ ભાઈઓ નાચ્યા અને હજી બધા ઘરના બહાર ઉભા છે ફોટા પડવા માટે. પડાય એટલા પડાય, રહી જાય તો ભાઈ સોરી. અને બાકી કેવી મજા આવી ભાઈ? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ ભાઈઓ. હવે રાતે અમારા જોયેલા જો ભાઈનું નામ ગટ્ટુ છે, ગોલ મોટું ગટ્ટુ અમને લેવા આવ્યો હતો. પછી અમારા દાદાને ઘેર હોઈ ગયા. અને આ મારા દાદી દાદા છે. જય માતાજી. અને આ જો તમને એકદમ યુનિક વસ્તુ બતાવો. આ બહુ બધું બોલ્યા પણ હવે મારાથી થોડો શરમાઈ ગયો છે. હવે જઈએ અમે અમારા રાજુભાઈના ઘરે જવું. રાજુભાઈનું સરપ્રાઈઝ રાજુભાઈ. હા હા બરાબર. બહુ અરે અપર લેવલ આશિકીયા જોઈ લે.
જય માતાજી. મજામાં આપણા જ વિડીયો ચાલુ છે ભાઈ અહીં, એટલે ભાઈ જે અમારો સપોર્ટ થોડું બંધ કરી દે, કોપીરાઈટ આમાં આવી જાય નહીં આપણા અમારા જ વિડીયો જો ભાઈ અમારા સમાજનો અમને બહુ સારો એવો સપોર્ટ છે જો, અને આ બધા કરે ને તમે કરતા રહેજો ભાઈ. અમે ખાલી આવ્યા હતા ઓટો મારવા, અને અમારા ભાભી અમારા માટે ને ભજીયા બનાવી દીધા છે જુઓ, અને આ બે ભાઈ હવે પાછા આવ્યા છે ધરમવીરુ. ભાઈ આપણે નાસ્તો કરી લીધો, ભજીયા ખાઈ લીધા વ્યવસ્થિત, અને અત્યારે વડીલો જોડે મીટિંગ ચાલુ છે. અમારા વડીલો અમારા દાદા છે, બધા મારા વિડીયો જોવે, મને બહુ બધા સારા એવા આશીર્વાદ આપ્યા. એમાં આ દાદા છે ને એ તો ચાઉંડ માતાના ભુવા છે, ને મેં કીધું ને એમને કે હું ગીત ગાઈને આવ્યો ચાઉંડ માતાનું, તો મને બહુ બધા આશીર્વાદ આપ્યા અને ખુશ થઈ ગયા. બાકી આ દાદા છે ને બહુ રોસ્ટર છે, એમની બોલીમાં એટલો પાવર છે, કદાચ એમનો ગુણ મારામાં આવી ગયો અને મેં બહાર પાડ્યો. બાકી દાદાની તમે બોલી જોવો ને તો તમે દિલ ખુશ થઈ જાય. ચલો ભાઈ, વાતોચીતો કરી દાદા લોકો જોડે, અને હવે અમે આવી ગયા ભાઈના ઘેર. અને અહીં અમારે માતાજીનું મઢ છે, આ ભુવાજી છે, અમારા દાદા હતા એ જ બહુચરમાં અને ચાઉંડમાં હતા. અમારા આગળ જ હોય, એટલે દર્શન થઈ જાય એટલે જે થાય બધું અમારા માટે તો સારું જ થાય. ચલો ભાઈ, હવે અમારા ભાભીએ જોરદાર જમવાનું બનાવી દીધું છે. જો ઘણી બધી આઈટમો બનાવી છે, અને આમાંથી એકે રોટલી આ ગટ્ટુને નહીં આપવાની. હવે અમારે હું ખાસ રોકાયો તો આ ભાઈને મળવા માટે. જોઈ લો, અમારો ભત્રીજો છે, અમારા ભત્રીજા અમારે સ્પેશિયલ રોકાયો હતો. હા, અને મારે ઈચ્છા હતી કે અમારા ભાભીના હાથના દાળ ભાત ખાવાના હતા, કેમ કે બહુ સારા બનાવે, મેં પહેલા ટ્રાય કરેલા છે. અને આ બ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટ કરતા જજો. અને જય માતાજી, જય શ્રી રામ, ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો, જય માતાજી, જય શ્રી રામ.